વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 32 મારો મિત્ર વિશે અભ્યાસ કરીશું. તો આ પ્રવૃત્તિમાં મિત્રો આપણા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લેવાની છે. દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણવાની છે. તેમના અનુભવો નોંધવાના છે. તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરવાની છે. તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિ કે બાળકને કોઈ પણ પ્રકારની મદદ કરી હોય તો અહીં નોંધવાની છે. તો એમાં સૌપ્રથમ છે દિવ્યાંગ વ્યક્તિનું જીવન ઘડતર. તો કે સામાન્ય લોકોની સરખામણીએ ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે, કેમ કે તેઓને શારીરિક અને માનસિક મર્યાદાઓ હોવા છતાં પ્રગતિ કરવી પડે છે. તેઓને શિક્ષણ માટે બ્રેઇલ લિપિ, સંકેત ભાષા જેવા વિવિધ માધ્યમોની જરૂર હોય છે. બીજું છે દિવ્યાંગ વ્યક્તિના અનુભવો. તો કે તેના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે. તેમજ શારીરિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ વ્યક્તિમાં રહેલ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોમાં પહેલું છે સહનશીલતા અને ધીરજ. બીજું છે સખત મહેનત અને વિશિષ્ટ કૌશલ્ય. ત્રીજું છે મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ. ચોથું છે સમસ્યાઓ ઉકેલવાની આવડત. અને પાંચમું છે પરિવર્તનની ક્ષમતા અને સુગમતા. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ વ્યક્તિઓને તમે કેવી રીતે સહયોગ કરો છો? તો તેના જવાબમાં આવશે, હું દિવ્યાંગ વ્યક્તિઓની સાથે આદરપૂર્ણ વ્યવહાર કરું છું. તેમના કૌશલ્ય, શક્તિઓને આદર આપી તેમના આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું. આ સાથે આ પ્રવૃત્તિ અહીં પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.